એક રીલમાં કેટલું આવે, કેટલા દોરો આવે? આ રીલમાં અંદાજે લગભગ 100 થી 150 મીટરની તાણી થઈ શકે છે. ઓહો. પછી એની 40 રીલિયાને ચોકઠું એક હોય છે, એમાં એક ગોઠવીને એનામાં આ તાણી બને છે. બતાવો અમને. આ તાળી બને છે. હા હા. એમાં દાખલા તરીકે 50 મીટર, 60 મીટર, 80 મીટર, 100 મીટર જેટલી તાણી કરવી હોય એટલી તાણી થઈ શકે છે. બરાબર. પછી તાણી કર્યા પછી એક તાર જોડવામાં આવે છે, એક તાર જોડવામાં આવે છે. આવડા હા હા. તાર જોડીને પછી આ જો બનાવે છે ને જોઈ લો આ વિડીયો. દોસ્તો આ તમે જો, કેમ કે આ કામ થઈ ગયું છે એટલે તમારા વિડીયોના મારફતે તમે જોઈ શકો છો. આ એકે એક તાર ભરવાનો. વાહ જોયો. અને પછી આ શું થાય છે મને જણાવો જરા. પછી વણાટ ચાલુ થઈ જાય છે. વણાટમાં અત્યારે ઈ કુર્તી ચાલુ છે. આવો આ બાજુ હસમુખભાઈ તમે આવો, ચંદુભાઈ તમે આવો. હસમુખભાઈ અને ચંદુભાઈ બંને ભાઈઓ છે. આ બધું જો